આ ફલક ઉપર ચાલતા, વિશ્વ ઉપર ચાલતા જેટલા પણ કહેવાતા ધર્મો છે એ બધાના મૂળમાં અહિંસા હશે. કોઈ હિંસાની પ્રેરણા નથી કરતું. બધા અહિંસામય હોવા છતાંય જેના થકી આપણું જીવન ચાલે છે એવી ખેતી એ કેટલી અહિંસાયુક્ત રહી, એ પ્રશ્ન છે. વર્ષો પહેલા જે આપણા બાપ દાદાઓ ખેતી કરતા એ ખેતી કેવી હતી ને આજની ખેતી કેવી છે, અને ખેતી બદલી એટલે ખોરાક બદલ્યો, અને ખોરાક બદલ્યો એટલે અન્ન તેવું મન, આપણું મન બદલ્યું, અને મન બદલ્યું છે. અને હવે આપણે આપણા આચરણને સુધારવાની વાત કરી રહ્યા છીએ, પણ આના મૂળમાં જો કોઈ હોય ને તો એ અન્ન છે. જ્યાં સુધી અન્ન પવિત્ર નહીં બને, અન્ન શુદ્ધ નહીં બને, અન્ન અહિંસા યુક્ત નહીં હોય, ત્યાં સુધી આપણું જીવન પણ અહિંસા યુક્ત થવાનું નથી. છોડને ઉગાડવાથી માંડીને છોડમાંથી ફળ ચૂંટવા સુધીના તમામ પ્રકારના હેવી ડોઝ પેસ્ટિસાઇડ્સના આપણે આપતા શીખી ગયા છીએ. ક્યાંક